સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સૌથી પહેલા સમાચારમાં જોઈએ તો છેલ્લે એક મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। આ બદલાવને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। હવે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। આવો જાણીએ આ વર્ષે ચોમાસું કઈ રીતે શરૂ થશે। આ તારીખથી થશે ચોમાસાનો આરંભ। રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનો થશે આરંભ। ગંગા અને યમુનાના મેદાનોમાં તપે તો ભારતમાં ચોમાસું સારું જોવા મળે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને પહેલું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે આ રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી નબળું રહેવાની પ્રબળ શક્યતા છે, જેથી સીધી અસર ખેતી અને અર્થતંત્ર પર પડી શકે છે। ઈરાનની ખાડીમાં તાંડવ। અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી કરવાનો નિર્ણય લીધો છે। અમેરિકી સ્ટેટ કમાન્ડે સોમવારે સવારે 10 વાગ્યાથી ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરવાનો સમય નક્કી કર્યો છે। ટ્રમ્પે આ વખતે પગલાંને હોર્મુઝને મુક્ત કરાવવા તરીકે ઓળખાવ્યું છે। ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા હોર્મુઝની ગાડીમાં તેની નાકાબંધીની યોજના સાથે આગળ વધશે તો ખાડીનું એક પણ બંદર સુરક્ષિત રહેશે નહીં। ઈરાનની સૈન્ય અધિકારીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ પોતાની દરિયાઈ સરહદો અને વ્યાપારી હિતોની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે। ઈરાનનું કહેવું છે કે જો તેને તેલ નિકાસ કરતા અટકાવવામાં આવશે તો તે ખાડીમાં અન્ય દેશો અને બંદરોને અને ત્યાં આવેલા અમેરિકી ઠેકાણાઓને નિશાને બનાવશે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લઈને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 18 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 રૂપિયા વધારો થઈ શકે। વિદેશી બ્રોકરેજ ફર્મ મેકવેરીના અહેવાલ મુજબ કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે। ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ પર 18 રૂપિયા અને ડીઝલ ભાવ પર 35 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ગત મહિના પીક પર દેશની 3 કંપનીઓ દરરોજ 24,000 કરોડ નુકસાન સહન કરી રહી હતી। એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાના ઘટાડા બાદ ખોટ ઘટીને 16,000 કરોડ રૂપિયા સુધી થઈ ગઈ છે। તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો સૌથી મોટી ખુશખબર આવી રહી છે। ઈરાને ખૂબ જ મોટી જાહેરાત કરી છે કે ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં અમે મદદ કરીશું। સ્ટ્રેટ ઓફ હોર્મુઝના તણાવ ફરી એકવાર 7મા આસમાને પહોંચી ગયો છે। પાકિસ્તાનમાં, અમેરિકામાં અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝ પર નિયંત્રણનો દાવો કર્યો છે। આ જાહેરાતથી ભારતીય જહાજોની મુશ્કેલી વધી ગઈ છે। 11 એપ્રિલ 2026ના રોજ ભારતીય ધ્વજ ધરાવતું 10મું એલપીજી ટેન્કર જગ વિક્રમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું। ગામડે ભ્રષ્ટાચાર ઘટાડવા માટેના મહત્વપૂર્ણ નિર્ણય। ઘણીવાર આપણે પ્રશ્ન થાય છે કે સરકાર ગામના વિકાસ માટે લાખો રૂપિયા ફાળવે છે, છતાં રસ્તાઓ કેમ નથી જર્જરિત છે અથવા પીવાના પાણીની સમસ્યાઓ કેમ ઉકેલાતી નથી। ગામના વિકાસમાં પૈસા ક્યાં વપરાય છે તેની અજાણતા ભ્રષ્ટાચાર પોષે છે। પરંતુ યાદ રાખો, લોકશાહીમાં જાગૃત નાગરિક જ સૌથી મોટું નિયંત્રક છે। ગુજરાતમાં પંચાયતી રાજમાં આવેલી ડિજિટલ ક્રાંતિ હવે સામાન્ય નાગરિકના હાથમાં 7મું રિમોટ કંટ્રોલ આપ્યું છે। તમારા મોબાઈલ દ્વારા પંચાયતનું સર્વૈયું, તમારા ગામની પંચાયત પાસે કેટલી ગ્રાન્ટ આવી, તે ક્યાં ખર્ચાય તે જાણવા માટે કોઈ હવે આજીજી કરવાની જરૂર નથી। ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ એટલે કે eGramSwaraj.gov.in આ પોર્ટલ પર વાઉચર્સ, બોક અને વાઉચર ફ્રોઝન વિભાગ અગત્યના મહત્વના છે। ફ્રોઝન વાઉચરનો અર્થ એ છે કે હવે ડેટામાં કોઈ ફેરફાર, છેડછાડ થઈ શકશે નહીં। હવે ખેડૂતો પર થશે યુદ્ધની અસર। જી હા, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હોર્મુઝનો રસ્તો પ્રભાવિત થવાથી માત્ર તેલ અને એલપીજી જ નહીં પરંતુ સલ્ફર માટે પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે। ખાતર, બેટરી, રસાયણો, ધાતુઓ અને સેમિકન્ડક્ટર માટે સલ્ફર આવશ્યક છે। યુરિયાથી લઈને કમ્પ્યુટર ચિપ્સ સુધીના દરેક વસ્તુ માટે સલ્ફ્યુરિક એસિડ મહત્વપૂર્ણ છે। જો કે હોર્મુઝની સમુદ્ર અવરોધિત થવાથી ફેક્ટરી ઉત્પાદન ધીમું થઈ શકે છે અને ખાદ્ય પદાર્થોમાં ભાવમાં પણ વધારો થઈ શકે છે। સમાચારમાં સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલના મામલે મોટી રાહત જોવા મળી રહી છે। આ આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારા થતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
અને BP PLC વચ્ચેના ઈંધણ સંયુક્ત સાહસ GOB. હાલમાં ઈંધણના ભાવમાં તાત્કાલિક વધારો થવા છતાં ભારતમાં વધારાનો કોઈ પ્લાન ન ધરાવી રહ્યું નથી. દેશની બીજી સૌથી મોટી ખાનગી ઈંધણ રિટેલર કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ જાહેરાત ક્ષેત્રની તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા અભિગમને પ્રતિબિંબિત કરે છે, જે ફુગાવામાં વધારો થવાના ડરથી ગ્રાહકો પર વધેલા કાચા માલના ખર્ચનો બોજ બનવાનું ટાળી રહી છે. તો આ અંબાણી સાહેબનો સૌથી મોટો મૂવ તમે કહી શકો છો. અત્યારે જ્યાં પેટ્રોલના ભાવમાં પેટ્રોલ પંપોએ 7 રૂપિયા વધારો કરી ચૂક્યો છે અને સેલ જેવી કંપનીએ તો 20 રૂપિયા 30 રૂપિયાનો ભાવનો વધારો કરી ચૂકી છે. અને તે વચ્ચે અંબાણી સાહેબે સૌથી મોટો મૂવ ખેલ્યો છે કે ભારતમાં પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો પણ વધારો નહીં કરવામાં આવે. અને તે ફક્ત ને ફક્ત રિલાયન્સના જીઓ પેટ્રોલ પંપ ઉપર જ લાગુ પડશે. તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ભારતની બંને બાજુ પરમાણુનો ખતરો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ગયા વર્ષે પાકિસ્તાન સાથેના અથડામણને પગલે ભારતની સેના એક સાથે અનેક મોરચાઓનો સામનો કરવા માટે વ્યૂહાત્મક રીતે પોતાને તૈયાર કરી રહી છે. આમાં પાકિસ્તાન સાથે ચીન તરફથી પરમાણુ ખતરામાં મૂલ્યાંકનનો વ્યાપ વધારવાનો અને લશ્કરી સાધનોમાં આત્મનિર્ભર બનવાનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર ભારતની સેનાએ બંધ દરવાજા પાછળ વ્યૂહાત્મક સ્તરે પરમાણુ ખતરાઓ પર ચર્ચાનો વ્યાપ વધાર્યો છે. તાજેતરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ યુદ્ધના બદલતા સ્વરૂપ અને બહુડોમન યુદ્ધ પર વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં અનેક યુદ્ધ કવાયતોમાં પરમાણુ જોખમોની ચર્ચા કરી છે. આર્મી ચીફે જણાવ્યું છે કે પરમાણુ ખતરો આપણી બંને સરહદો પર 36,000 રૂપિયા મળશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજના લાવી રહી છે. સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપી રહી છે. ભારતમાં અને ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે માટે ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે. તેથી જ આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ માત્ર ખેડૂત યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે જો કોઈ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે તો તેણે વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા પહેલા યોજનામાં પ્રીમિયમ ભરવાનું શરૂ કરે છે તો તેને ઓછા હપ્તા ભરવા પડશે. સમાચારમાં વધુ આગળ જાણીએ કે નકલી નોટોથી સાવધાન રહેજો. જી હા, તમે સાચું સાંભળ્યું. હાલમાં જ નકલી નોટોનો બનાવવા માટેના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રજૂ કરી એક નવી ગાઈડલાઈન. આ ગાઈડલાઈન 500ની નોટને લઈને છે. નકલી નોટ બેંકથી લઈને ATM સુધી તમને જોવા મળી શકે છે. આથી સાવચેત રહેવું જરૂરી છે. જોકે RBI દ્વારા તમને કંઈક નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે જેનાથી તમે નકલી નોટની ઓળખ જલ્દીથી કરી શકશો. સમાચારમાં વધુ આગળ જોઈએ તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર જરૂર જુઓ. ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા નિયમો પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ 10,000થી વધુના ઓનલાઈન ટ્રાન્સફરને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકે છે. ગ્રાહકો ઈચ્છે તો કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટમાં ઉમેરી શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે નહીં. RBIએ આ પ્રસ્તાવ પર લોકોની સંસ્થાઓ પાસેથી 8 મે 2026 સુધી સૂચનો માંગાયા છે. તો તમારા મત મુજબ શું આ ઓનલાઈન ટ્રાન્સફરનો નવો નિયમ લાગુ પડવો જોઈએ કે નહીં? તેનો જવાબ તમે કોમેન્ટમાં જરૂર જણાવો. સમાચારમાં વધુ આગળ જોઈએ તો ખુશખબર. મોંઘવારીને લઈને મોટી ખુશખબર આવી રહી છે. ગુજરાતમાં આજે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્યતેલમાં લાંબા સમયથી તેજી પર બ્રેક લાગી ગઈ છે. આજે ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. આજે સિંગતેલ, કપાસિયા તેલ, પામઓઇલમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પામઓઇલ તેલના ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ખરીદી કરવા જાઓ ત્યારે જોઈ લેજો. અનાજના ઉપભોક્તાવાદી યુગમાં ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે. એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે
કોઈપણ માલની એમઆરપી નક્કી કરવી અને એમઆરપીના ભાવે વેચવી. એમઆરપી એટલે કે કોઈપણ ઉત્પાદન જે કિંમત વેચાય છે તેની કિંમત. જે તે સમયે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક દુકાનદારો એમઆરપી કરતાં વધારે કિંમત માલ વેચે છે. તે ખાસ કરીને રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, પર્યટન સ્થળો અથવા રસ્તાની બાજુમાં ઢાબાઓ પર જોવા મળે છે. ઘણી વખત જ્યારે ગ્રાહકો આનો વિરોધ કરે છે ત્યારે દુકાનદાર તેમની સાથે ખરાબ વર્તન પણ કરે છે. આવી અનૈતિક વ્યવસાયિક પ્રથા ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જો કોઈ દુકાનદાર તમને એમઆરપી કરતાં વધારે કિંમતે માલ વેચી રહ્યો હોય તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. આ સમાચાર તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો.